નમસ્કાર. આણંદ ખાતે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં આપણે આજે 74મી વનસ્પતિ શિબિર, વનસ્પતિ ઓળખ અને એનો ઉપયોગિતા માટે બધા મળ્યા છીએ. ખાસ તો મળવાના ઘણા બધા ઠેકાણા હોય છે, પણ ગિરનારી મંડળમાંથી આદરણીય શ્રી કેડી મિત્તલિયા સાહેબે આપણને બધાને જકડીને રાખ્યા છે. વનસ્પતિ પરિચય તો ઘણી જગ્યાએથી મળતો હોય છે, પણ એમાં જે અધૂરું હોય એ આપણને અહીંથી પૂર્ણ મળે. વનસ્પતિનો ઉપયોગ પણ અધૂરો હોય તો એમાંથી જે કઈ વસ્તુને પૂર્ણ સમજવી, એના માટે આપણે આ શિબિરનું આયોજન ખાસ કરીને કરતા હોય છીએ. તો આ ભગીરથ કાર્યની 74 સુધીની જેટલી કંઈ શિબિરો આપણી થઈ છે એ બધો જ યશ આદરણીય શ્રી કેડી મિત્તલિયા સાહેબનો છે. સાહેબે આપણને બહુ સરસ વનસ્પતિની ઓળખ કરાવી. તો આ વનસ્પતિમાં પહેલાં વહેલા જેની નીચે બેઠા છે એ અશોક વૃક્ષની નીચે આપણે બેઠેલા છે. અશોક વૃક્ષ એટલે એક પ્રકારનું ખાસ કરીને બહેનો માટે ફિમેલની અંદરનો યુટ્રસ પ્રોબ્લેમ, જેને ગર્ભાશયના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય, વ્હાઇટ ડિસ્ચાર્જ થતું હોય, રેડ ડિસ્ચાર્જ થતું હોય, મતલબ રક્તપ્રદર, શ્વેતપ્રદર અને શીતપ્રદર, આ 3 પ્રકારના પ્રદરો બેનને ખાસ કરીને બહેનોને પ્રોબ્લેમ ઉત્પન્ન કરતા હોય છે ખોરાકોની સાથે. તો અશોકારિષ્ટનું સેવન કરવામાં આવે વ્યવસ્થિત રીતે, અમારે ઠક્કર સાહેબ જેવા વૈદ્યોના માર્ગદર્શન નીચે, અને સાથે પરેજી રાખવામાં આવે તો અશોકારિષ્ટનો ઉપયોગ કરવાથી યુટ્રસને લગતા તમામ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ છીએ. જે લોકોને ગર્ભાશયની અંદર સીટ્સ થતી હોય છે, જેને ચોકલેટ સીટ્સ પણ કહેવાય છે અને પીસીઓડી પણ કહેવાય છે, જે બહેનોને પીસીઓડીનો પ્રોબ્લેમ થતો હોય એણે અશોકારિષ્ટની સાથે કુમારી આસવ શરૂ કરે અને 2 મહિના સુધી પ્રયોગ કરે તો પીસીઓડીના પ્રોબ્લેમમાંથી પણ આપણે સોલ્વ થઈ જતું હોય છે. ત્યારબાદ અંકોલની વાત કરી તો અંકોલિયા એક ફળ છે, અત્યારે જ આ ઋતુની અંદર પાકતા હોય છે. અંકોલ છે એ ખાસ કરીને એન્ટીબાયોટિક છે. એનું ફળ અને એની છાલનો ઉકાળો કરી અને લેવામાં આવે તો એન્ટીબાયોટિક એટલે કૃમિનાશક છે. અને બીજી વસ્તુને જીવંત કરનારી છે. કોઈ પણ વૃક્ષ સુકાઈ ગયું હોય, હમણાં જ મેં સાહેબને વાત કરી હતી ત્યાં આપણે વિસાવદરવાળા સાહેબને, કે કોઈ પણ વૃક્ષ સુકાતું હોય તો અંકોલનું ખાતર બનાવવાનું. ખાતર કમ્પ્લીટલી બની જાય એટલે એની અંદર 500 ગ્રામ ઘોડા વજ અને 500 ગ્રામ મધ આ નાખી અને આ ખાતર કોઈ પણ સુકાયેલા ઝાડના થડમાં ભરવામાં આવે તો એ જે કંઈ ઝાડ સુકાયેલું હોય એ પાછું પૂર્ણ જીવિત અવસ્થામાં આવે. આ તાકાત અંકોલમાં છે. બીજું કામ, જે લોકો અમારામાં જે રસશાસ્ત્રીઓ હોય, જે લોકો ભસ્મ બનાવતા હોય, એ લોકોને પણ ભસ્મ બનાવવામાં અંકોલનું ખૂબ સારું કાર્ય જતું હોય છે. ત્યારબાદ જળજાંબુની વાત કરી સાહેબે, તો જળજાંબુના ઠળિયા ભેગા કરી અને એની ફાંકી બનાવી, એની સાથે ઘણા બધા બીજા દ્રવ્યો મિક્સ કરીને, ગળો છે, લીમડાની આંતરછાલ છે, કારેલાનો રસ છે, પછી ગુડમાર બુટ્ટી છે, આ નાખી અને સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને ખૂબ સરસ પરિણામ મળે. જળજાંબુની અંદર ખાસ કરીને ટેનિનનું પ્રમાણ વધારે હોય છે. કે ટેનિનને કારણે જે લોકોને મોઢામાં ચાંદા પડતા હોય, આવા લોકો જે આપણે ફોલિક એસિડની ટેબ્લેટનો ઉપયોગ કરતા હોય, એની જગ્યાએ અત્યારે આવતા જાંબુનું કાયમ સવારે ઉઠીને નરણા કોઠે 4-5 ફળની છાલ ચાવીને ખાવામાં આવે તો આપણે ઇકોસ્પ્રિન લેવાની જરૂર પડતી નથી, અને એ આપણા ફોલિક એસિડ એ લેવાની જરૂર પડતી નથી, અને માણસના મોઢાના ચાંદા મટી જાય. વાયુવર્ણો એટલે વરુણાદિક વાત સાહેબે અડધી વાત તો કરી દીધી છે. વાયુવર્ણો એક એવી વસ્તુ છે કે એને પુનર્નવા એટલે સાટવડીની સાથે આપવામાં આવે તો બાહ્ય રોગ વિશે આપણી પાસે અત્યારે ડાયગ્નોસ થઈ શકે છે. ઇન્ટરનલ પોષણમાં જેટલા રોગો છે એના માટે થઈને આજે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી એનો વિજ્ઞાનનો આશરો લેવો પડે. એબડોમિનલની અંદર ને સીટી સ્કેન ને એના માટે MRI, પછી અલ્ટ્રાસાઉન્ડ, આવું બધું કરાવવું પડતું. પહેલાંના સમયમાં નાડી દ્વારા વૈદ્યોને ખબર પડી જાય કે આને ઇન્ટરનલ પોષણમાં કોઈ પણ પ્રોબ્લેમ છે તો અંદરના કોઈ પણ રોગો જેનું ફીલ નથી થતું, રોગ હોય છે પણ આપણને ફીલ નથી થતું, આવા રોગોની અંદર વાયુવર્ણો વાપરવામાં આવતો. કારણ કે વાયુવર્ણો છે એ અંદરના તમામ રોગોને નાશ કરવાવાળો છે અને રૂઝાવવાવાળો છે. અલ્સરેટિવ કોલાઇટિસ અને અલ્સર, જે લોકોને સ્ટમકની અંદર અલ્સર થતા હોય, આવા લોકો શતાવરીની સાથે વાયુવર્ણનું સેવન કરે તો અલ્સરેટિવ કોલાઇટિસ એટલે કે જેને વારંવાર લેટ્રિન જવું પડતું હોય એમાં પણ ફાયદો કરે. અને પેપ્ટિક અલ્સર, જે લોકોને આપણે હોજરીની અંદર જે લોકોને ચાંદા થતા હોય એ લોકોને પણ ખૂબ જ ફાયદાકારક એટલે વાયુવર્ણો છે. શરૂ વિશે
એક વાંચેલી વાત છે, અત્યારે બહુ શક્ય નથી, પણ પહેલાંના જમાનામાં ઉંદરી થતી તો સરુની રાખ બનાવી અને કાયમ માટે થઈ અને ઉંદરીની જગ્યાએ સરુની રાખ લગાડવામાં આવે કોપરેલ તેલની અંદર, તો ત્યાં ધીમે ધીમે વાળ પાછા આવી શકે છે. સરેરો એક એન્ટીબાયોટિક મેડિસિન છે. કોઈ પણ પ્રકારનો ટીથ પ્રોબ્લેમ હોય, ઘણા લોકોને પાયોરિયા હોય, તો આવા લોકો સરેરોનું દાંતણ કરે તો એને કારણે એમાં ઉપયોગ થાય. સાટોડી વિશે સાહેબે ઘણું બધું કહ્યું છે, પણ પુનર્નવામી કરોતી પુનર્નવા, સાટોડીને એક એવું ઉપનામ આપવામાં આવ્યું છે. બેને પણ હમણાં સાટોડીની વાત કરી કે કોઈ પણ વસ્તુઓ શરીરના જે ડેડ સેલ થયેલા હોય એને રિપીટ પાછા જીવંત કરવાનું કામ કરે તો સાટોડી છે. પ્લસ એસાઇટિસ, જે લોકોને જલોદર હોય, જે લોકોને યુરિન બ્લેડરમાં યુરિન સ્ટોર રહેતો હોય, જે લોકોને કોન્સ્ટિપેશન જૂની કબજિયાત હોય, આવા લોકોએ સાટોડીનો પ્રયોગ કરી શકાય. હમણાં બેને વાત કરી તો એને વાતની અંદરની અધૂરી વાતને આપણે પૂરી કરી, પણ જે લોકોને લો બીપી રહેતું હોય આવા લોકોએ ક્યારેય સાટોડી ન ખાવી, કારણ કે સાટોડી છે એ મૂત્રલ વનસ્પતિ છે. પહેલાંના જમાનામાં જેથી અદ્યતન સુવિધા નહોતી તે દિવસે આપણને ડૉક્ટર લેસિક્સની ટેબ્લેટ આપતા હાઈ બીપીવાળાને, એટલે પેશાબનો જુલાબ લાગે, એનો જુલાબ છે એટલે પેશાબ સાફ થઈ જાય એટલે લો બીપી રહે, અને હાઈ બીપીમાંથી લો બીપી એટલે બીપી મેન્ટેન થઈ જાય સિસ્ટોલિક ને ડાયસ્ટોલિકમાં. તો એ જ કામ અહીંયા આ થાય. એટલે લો બીપીવાળાએ ક્યારેય પણ સાટોડીનો પ્રયોગ કરવો નહીં. સમુદ્ર સોસ વિશે એમણે સમજાવી દીધું, સાહેબે પણ ખરાબ સમજાવ્યું, પણ સમુદ્ર સોસમાંથી એક રાઈ જેવા બીજ નીકળે, સેમ ટુ સેમ રાઈ જેવા જ દેખાવમાં હોય છે. અને આ સમુદ્ર સોસના બીજ જે લોકોને શરીરની અંદર ખોટી ગરમી ઉત્પન્ન થતી હોય, કજા ગરમી થતી હોય, હાથ પગના તળિયામાં વધારે પડતો પસીનો આવતો હોય, આવા લોકોએ સમુદ્ર સોસના બીજની સાથે સાકરનો પાવડર નાખી અને ઠંડા પાણી સાથે સવારે સેવન કરવાથી 21 દિવસની અંદર હાથ પગનો પરસેવો, હાથ પગની તજા ગરમી, આ બધાની અંદર સમુદ્ર સોસના બીજ કામ કરતા હોય છે. ત્યારબાદ ઢીમડોની વાત કરીએ. ઢીમડાની ભાજી, જેટલી ભાજી કુદરતી રીતે આપણે ખાવામાં ઉપયોગ લઈએ છીએ એમાં કંઈ ને કંઈ ગુણ તો હોય જ છે. પાલકમાં અલગ હોય, તાંદળજો એ લેક્ઝાટિવ છે, એવી રીતે ઢીમડો પણ એની જ જાતિ છે અને એ પણ કબજિયાતને દૂર કરે છે. ત્યારબાદ આપણે વેલ્વેટ ફળની હમણાં વાત કરી તો એક શીર વૃક્ષ છે, એટલે એમાં એસિડિક સ્વીટ એનું હોઈ શકે. એટલે શીર જેટલા ઝાડની અંદર દૂધ હોય એની સાથે ક્યારેય આપણું બીજું દૂધ લઈ શકાય નહીં. આ વસ્તુની ખાસ કાળજી રાખવી. અને ત્યાં વેલ્વેટ ફળને આપણે બધાએ ટેસ્ટ કર્યો તો એનો સ્વાદ છે એ ચીકુ જેવો હોય છે, અને એક બીજી ચેરીની પણ આપણે બીજી એક એવી પીચ આવે છે, પીચ અને આ બે બહુ નજીકના પ્રજાતિના હોય એ ટાઈપના ફળ છે, ખાવામાં સારું છે. તેમજ એસિડિક હોવાને કારણે એસિડનો પણ નાશ કરે છે, દુધાળું છે માટે એને સમજીને ખાવું. પબડીને બે રીતે સમજવામાં આવે. કમર કાકડી જેવા એમાંથી ફળ નીકળતા હોય છે. પબ્લિકનો પણ વધારે સેવન કરવાથી ઉલટી જેવું થતું હોય છે અને આપણે તરત જ ખાવાથી વોમિટ થાય અને ડચુરો ચડતું હોય એવી સ્થિતિ થતી હોય. ભોય આંબલી વિશે વાત કરી તો ભોય આંબલી એક લીવર ટોનિક છે. લીવર માટેનું બેસ્ટ ટોનિક એટલે ભોય આંબલી છે. ભોય આંબલીને સમજણપૂર્વક એનું સેવન કરવું જોઈએ. ભોય આંબલી, એની સાથે સરપંખો, એની સાથે અઘેડો, આવી બધી વસ્તુને મિક્સ કરીને લેવાય. ભોય આંબલી એકલી લેવાથી નુકસાન થઈ શકે. જળજમની નામ એટલા માટે વનસ્પતિને આપવાનું છે કે પાણીની અંદર ફેરવો તો પાણી ઘટ થાય, એટલે જળજમની, જળને જમાવી દે એવી એક ચમત્કારિક વનસ્પતિ એટલે જળજમડી છે. પછી બેલની, બિલ્લાની વાત કરી. બિલ્લુ અને બેલ, આપણે એને બિલ્લુ કહીએ છીએ, સંસ્કૃતમાં બિલ્વ કહેવાય અને હિન્દીમાં એને બેલ કહેવામાં આવે. યુપી બિહારની અંદર ગમે ત્યારે આપણે જઈએ તો તમને હરેક જગ્યા ઉપર આપણે અહીંયા ભજીયાની લારી જોવા મળે, ત્યાં બેલના જ્યુસની લારી જોવા મળે અને હરેક લોકો શાંતિથી બેલનું જ્યુસ પીવે. પાકું બિલાનું ફળ ખાવાથી જે લોકોને કોલાઇટિસ, જૂનો મરડો રહેતો હોય, આંતરડાની તકલીફ હોય, આવા લોકોએ બીજ કાઢી અને આ ફળનું સેવન કરે તો એમને આંતરડાને લગતા તમામ પ્રકારના પ્રોબ્લેમ ખૂબ જ સરસ રીતે સોલ્વ થાય. પણ બિલ્લાની અંદરનો એક ગુણ, એની સામે એક અવગુણ છે. બિલ્લું ક્યારે એમને એમ ના ખાવું, કાં એમાં ગોળ નાખીને ખાવું, કાં સાકર નાખીને ખાવું, નહીંતર એ લીવરને નુકસાન કરે. લીવરથી જે આપણે રેક્ટમનો રસ એટલે કે મળાશયનો જે રસ્તો હોય એને ડિસ્ટર્બ કરે એટલે હરસ થાય. હરસ એટલે પાઇલ્સ ફિશરને ફિસ્ચ્યુલા થવામાં લીવરનો જે ટ્રેક છે એ ખૂબ જ અગત્યનો હોય છે અને બિલ્લું એને ડિસ્ટર્બ કરતું હોય. બિલ્લીના પાનને આપણે ભગવાનને ચડાવીએ છીએ તો એમાં મંત્ર શું કામ આપ્યો? પાન તો ફટાફટ ચડે,
પણ બિલ્લીના પાનમાં એક તાકાત છે કે એને થોડી વાર હાથમાં રાખવાથી ચર્મ રોગ મટે. હવે લોજિકલી રીતે ચર્મ રોગ મટે તો એનું એવિડન્સ શું? તો કે ભાઈ બિલ્લીની અંદર ગંધક છે, સલ્ફર છે, અને થોડીક વાર પણ જો એને હાથમાં રાખવામાં આવે તો એનું તત્વ છે એ આપણા શરીરમાં જાય અને આપણને ચામડીના રોગો ન થાય. એટલે જેનો એક મંત્ર આપ્યો કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલીપત્ર શિવા અર્પણમ ઓમ નમઃ શિવાય 35 સેકન્ડ આપણા હાથમાં રહે. હવે આવા 108 કે 50 જેટલા ફળ આપણે પાન ચડાવવાથી ચર્મરોગની અંદર ખૂબ સારું પરિણામ આપવાની તાકાત બિલ્લીની અંદર છે, કારણ કે એની અંદર સલ્ફર અંદર હોય છે. ત્યારબાદ હાડ સાકરની વાત કરી તો મારો એક સ્વાનુભૂત પ્રયોગ આપું છું. રાજકોટની અંદર ડૉક્ટર બાદલ છે, એમને પણ આ પ્રયોગ આપેલો હતો, ઓર્થોપેડિક સર્જન છે. તો એમને આ પ્રયોગ આપેલો હાડ સાકરનો અસ્થિ શૃંખલા. તો શુદ્ધ કરેલી હાડ સાકર 50 ગ્રામ, 50 ગ્રામ અશ્વગંધા, 50 ગ્રામ બાવળ બીજ અને 50 ગ્રામ એની અંદર નાખવાનો છે ગળો. આ 4 વસ્તુને મિક્સ કરી એને વ્યવસ્થિત રીતે વૈદ્ય પાસે સિદ્ધ કરાવવાની. આપણા ઠક્કર સાહેબ જેવા કે મારા જેવાને પૂછ્યા વિના, સિદ્ધ કર્યા વિના હાડ સાકરનું સેવન કરો તો ગળાની અંદર ખજવાળ આવે, કારણ કે એની લાળ બેસી જાય ને તો જલ્દી નીકળે નહીં. એટલે એ શું, કારણ કે કાર્ટિલાજ એક સ્મૂથ બોન્સ છે, એક જાતનું પોચું હાડકું છે. એ હાડકું જ્યાંથી ઘસાતું હોય એટલે એ એક માવા જેવો પડ ઘસાઈ જવાથી હાડકા સામે આ હાડકું ટચ થવાથી આ પ્રોબ્લેમ આપણને થતો હોય છે. તો એને રોકે છે. તેમજ અસ્થિ શૃંખલા એનું નામ છે. અસ્થિ એટલે બોન્સ, એટલે આપણે કરોડરજ્જુના તમામ સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ, લંબર સેક્રમ, આ 3 પ્રકારના મણકાઓને વેચી નાખવામાં આવ્યા છે. એ 3 મણકાના દુખાવામાં પણ આપણને હાડ સાકર ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ઉંબરાની સાહેબે વાત કરી તો ઉંબરો છે એમાં 2 પ્રકારનો, એક બ્લેક અને વ્હાઇટ. સાહેબે આપણને અત્યારે ત્રીજી વસ્તુ કદાચ હોય તો સમજાવ્યું છે. ઉંબરો ખૂબ જ મોટો થયેલો હોય અને દવાના રૂપમાં એકનું જો ક્યાંયથી મૂળ બહાર નીકળવું હોય તો એ મૂળની અંદર ટોચા મારવાથી એમાં એક પ્રકારનો રસ નીકળે. આ રસ લઈ લેવાનો, સાંભળજો, બહુ અગત્યનો પ્રશ્ન છે, સવાલ આપણે વાત છે. એની અંદર બકરીની લીંડીનો રસ નાખી અને આ મલમ બનાવી અને એને સિદ્ધ કરીને સર્વિત્ર કુષ્ઠ, કે જેની 18 કુષ્ઠમાં ગણતરી છે, પણ જેને સફેદ ડાઘ તરીકે અત્યારે કેટલી બધી દીકરીઓને અને દીકરાઓને આ પ્રોબ્લેમ 17, 18, 20 વર્ષથી શરૂ થતું હોય, આ સફેદ ડાઘ જે જગ્યાએ નીકળતો હોય ત્યાં ઉંબરાના મૂળનું પાણી અને બકરીની લીંડીનો ચૂવો કાઢી નાખી મિક્સ કરીને લગાડવામાં આવે તો આ ડાઘની અંદર ફાયદો કરે છે. ડાઘ નિર્મૂળ ન થાય તો કંઈ નહીં, પણ આગળ વધતા એને અટકાવે છે. તો આ જે મુખ્ય ઔષધિ તરીકેની જે વનસ્પતિ હતી એનો આપણે વનસ્પતિ ઉપયોગની વાત કરી અને હું અહીંયા મારી વાતને વિરમું છું.